નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો ગયા છેલ્લા લેક્ચરમાં આપણે ભારતની ભૂમિ અને તેના લોકો નામનો જે ટોપિક હતો એમાંથી 3 પ્રજા વિશે અભ્યાસ કર્યો હતો. એક હતી નેગ્રીટો પ્રજા, બીજી હતી ઓસ્ટ્રેલોઇડ પ્રજા અને ત્રીજી હતી દ્રવિડ પ્રજા. એને આપણે અત્યારે યાદ કરતા નથી. વિશ્વાસ રાખું છું કે એ પ્રજાઓ વિશે તમે ધીમે ધીમે વિડીયો લેક્ચર જોવા સાથે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ લીધું હશે અને શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન પણ કર્યો હશે. આજે આપણે એક નવી પ્રજા વિશે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રજાનું નામ છે મોંગોલોઇડ. આ મોંગોલોઇડ નામની જે પ્રજા છે એ આવી ક્યાંથી ભારતમાં? તો એમ કહેવાય છે કે ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈ તિબેટ અને અહીંયા થઈને આપણા ભારત દેશમાં આવી છે. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી. હવે આ મોંગોલોઇડ પ્રજા મુખ્યત્વે ભારતમાં ક્યાં એને વસવાટ કર્યો? તો એમ કહેવાય છે, આપેલું પણ છે, જુઓ તમે, કે અસમમાં, સિક્કિમમાં, ભૂતાન અને પૂર્વ બંગાળમાં એ લોકોએ વસવાટ કર્યો છે. ત્રીજી વાત, એની શારીરિક વિશેષતાઓ જો જોવામાં આવે તો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો, આ એની શારીરિક વિશેષતા અથવા લક્ષણો. આપણે નેગ્રીટો પ્રજામાં આવ્યા હતા ને, 3 લક્ષણો, શ્યામ વર્ણ ને એ બધું. ઓસ્ટ્રેલોઇડ પ્રજામાં પણ 4 લક્ષણો તમે ભણ્યા, એમાં પણ વર્ણ તો શ્યામ જ હતો અને અહીંયા વર્ણ પીળો. આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે ઘણી વખત આ શારીરિક વિશેષતા તમારે ટોટલ 3 જ પ્રજાની આવશે: નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ ને મોંગોલોઇડ. હવે એને આપણે અલગથી યાદ રાખવા પડશે. ટૂંકા પ્રશ્નની રીતે પણ આ વસ્તુ ઉપયોગી તો છે જ. એટલે હું વિનંતી કરું કે જ્યારે તમે આ પ્રજા વિશે અભ્યાસ કરો ત્યારે સૌથી પહેલાં તમારે આ નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતા, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા અને મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા આ એક સાથે વાંચવાનું અને એક સાથે તૈયાર કરવાનું. એટલે એનો ફાયદો શું થશે? તમે એને અલગ પાડી શકશો. તો જો હવે મોંગોલોઇડ જે પ્રજા છે એનો વર્ણ કેવો હતો? તો કે પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો, આ એની શારીરિક વિશેષતા. અને એમ કહેવાય છે કે મોંગોલોઇડ પ્રજા પીળો વર્ણ ધરાવતી હોવાથી એને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો આ એનું બીજું નામ થયું. જો બીજા નામથી આપણે ફરી એકવાર યાદ કરી જાઓ, નેગ્રીટો પ્રજાનું બીજું નામ તો આપણે એમ કીધું હતું નિગ્રો અથવા હબસી. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ તો કે નિષાદ. આર્યોએ એવું નામ આપ્યું હતું ને, નિષાદ. દ્રવિડમાં એવું કંઈ આવ્યું નથી, અહીંયા આવ્યું. તો મોંગોલોઇડ પ્રજાની ટૂંકનોંધ જો આવે, તમારે એમાં 4 જ વસ્તુ યાદ રાખવાની. 1, ક્યાંથી આવ્યા. 2, બોર્ડવર્ક મેં કર્યું નથી, એને ક્યાં વસવાટ કર્યો ભારતમાં. 3, એની શારીરિક વિશેષતા અને 4, એનું બીજું નામ કિરાત. સમજાઈ ગયું? ચાલો, હવે નવી પ્રજા, પણ એમાં એક સાથે આપણે 3 પ્રજાની વાત કરવાની છે: અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ. આ 3 પ્રજા, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 3 પ્રજાઓ આપણા ભારતમાં ક્યાંથી આવી? તો પહેલી જ વસ્તુ, મધ્ય એશિયામાંથી. ફરી પાછું હું તમને કહી દઉં છું, આવું જ્યારે આવે ને પ્રજામાં કે ભાઈ આ પ્રજા ક્યાંથી આવી, તો કે મધ્ય એશિયામાંથી, તો આગળનું તમને ઓટોમેટિક યાદ આવવું પડે.
કે ભાઈ આ મોંગોલોઇડ છે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવી, ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી આવી, નેગ્રીટો બલુચિસ્તાન થઈને ભારત, આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ભારત, આવું આપણે ભણ્યા ને. એટલે આટલી વસ્તુ તમારે ઝડપથી અથવા આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. તો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ 3 પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી એમ કહેવાય. અને આ ત્રણેય 3 પ્રજા એમ કહેવાય છે કે સમાન ભૌતિક ગુણો ધરાવે છે, સરખા ભૌતિક ગુણો ધરાવે છે. અને આ જે પ્રજા છે એના અંશો આપણા, ખાસ કરીને આપણા ભારત, આપણા ગુજરાતની વાત કે ભારતની કરો તો એક મહારાષ્ટ્રમાં, પછી બંગાળમાં, ઓડિશામાં, ગુજરાત કે સૌરાષ્ટ્રની અંદર આ ત્રણેય પ્રજાના અંશો આપણને જોવા મળે છે. તો હું તમને એમ કહું, જો અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ પ્રજાની ટૂંકનોંધ ક્યારેય પૂછાવાની શક્યતા મારી દ્રષ્ટિએ છે જ નહીં. આ 3 પ્રજાનો નાના એવા પ્રશ્ન કે ખાલી જગ્યા કે MCQ કે ખરા ખોટામાં સમાવેશ કરવા યોગ્ય જો દેખાય તો સૌથી વસ્તુ મહત્વની આ એક જ, આ અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ પ્રજા આવી ક્યાંથી, તો કે મધ્ય એશિયામાંથી આવી. બીજું વાક્ય એક કદાચ હું બોલ્યો એ આપણે લઈ લેવું હોય મેઇન તરીકે. આપણે એમ કીધું ને કે સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ક્યારેક આવું પૂછી નાખે કે સમાન ભૌતિક ગુણો ધરાવતી પ્રજામાં કઈ પ્રજાનો સમાવેશ થાય છે, સમજાઈ ગયું? તો એ વખતે તમને આ વસ્તુ કામમાં લાગે. હવે જુઓ, આર્યો વિશે ભણવાનું છે. આર્યો તો આર્ય જાતિના જે લોકો હતા એવું કહેવાય છે કે આર્ય સભ્યતા, આર્ય સભ્યતાના નિર્માતાઓ તો આર્ય પોતે જ હતા, પણ એને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક્યરચના બરાબર સમજજો. આર્ય સભ્યતાના નિર્માતા કોણ, તો કે આર્ય પોતે જ, પણ એનું બીજું નામ આપવામાં આવ્યું નોર્ડિક. સભ્યતા એટલે તો ખબર છે ને, મેં આગળ 2 વખત કીધું કે આપણી પાસે જે કંઈ છે એ સંસ્કૃતિ છે, અને આપણે પોતે જે કંઈ છીએ એ સભ્યતા છે. તો આર્ય સભ્યતા એના નિર્માતા કોણ, પોતે જ. પોતે જ મતલબ આર્ય અથવા નોર્ડિક ગણાય. બીજું તમને કહું કે અન્ય સમકાલીન સંસ્કૃતિના એ વખતના જેટલા લોકો હતા એમાં સૌથી વિકસિત પ્રજા તરીકે એને ઓળખવામાં આવે છે. જોજો, તમે ચોપડી લઈને બેઠા હોય તો થોડા પોઈન્ટ આડાઅવળી અહીંયા હું લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત. હવે અન્ય સમકાલીન એટલે આર્ય જ્યારે હતા એ વખતે ઘણી બધી જાતિ કે પ્રજાતિ અથવા તો પ્રજાઓ રહેતી હતી, પણ એ બધામાં સૌથી વધુ વિકાસ જો કોઈ પ્રજાનો થયો હોય તો એ હતી આર્ય પ્રજાતિ અથવા આર્ય લોકો. તો આ એક વાક્ય પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું કયું કે અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી, તો એનો જવાબ આવશે આર્યો. આર્ય જાતિના જે લોકો છે એમ કહેવાય પ્રકૃતિ પ્રેમી હતા. હવે પ્રકૃતિ પ્રેમી હોવું એટલે તો આપણને ખબર પડી જાય કે પ્રકૃતિના જે કંઈ તત્વો છે એના પ્રત્યે એને લાગણી હતી, અને એટલું જ નહીં, એ લોકો એની પૂજા કરતા હતા. હવે પ્રકૃતિના તત્વોની પૂજા એટલે શું? વૃક્ષો, પર્વતો એટલે કે પહાડ, સૂર્ય, વાયુ, નદી, વરસાદ, આવા બધા પ્રકૃતિના તત્વની એ લોકો પૂજા આરાધના કરતા. અને ખાલી ધ્યાનસ્થ બેસવું એમ નહીં, એ પૂજા કરવા માટે એમને જુદી જુદી સ્તુતિની રચના કરી હતી, મંત્રો બનાવ્યા હતા, ઋચાઓ એ લોકોએ એની બનાવી હતી. અને એમ કહેવાય છે કે જેમ જેમ પછી સમય જતો ગયો, વેદ પઠન, ધાર્મિક વિધિઓ શરૂ થઈ, યજ્ઞ યગાદી કાર્યક્રમો શરૂ થયા, અને એમાં આર્યોએ જે એ વખતે હું એમ કહેવાય પ્રકૃતિના તત્વની પૂજા કરવા માટે જે સ્તુતિ કે મંત્રોની રચના કરી હતી એનો ઉપયોગ થતો ગયો, આજે પણ થઈ રહ્યો છે. તો આ બધી ચર્ચા આપણે શેમાં કરી કે આર્યો એ પ્રકૃતિ પ્રેમી લોકો ગણી શકાય. બીજું હવે થોડોક નાનો એવો ઇતિહાસ તમને કહું
કે પ્રાચીન કાળમાં જે હિન્દુઓ હતા એ આર્ય કહેવાતા, અને એ આર્ય લોકો જે તે પ્રદેશમાં રહેતા એનું નામ એને આર્યાવર્ત આપ્યું હતું. આપણે પાઠની શરૂઆત કરી ત્યારે આ શબ્દ આવ્યો હતો, ભારત માટે વપરાતો શબ્દ આર્યાવર્ત. કોણે આપ્યું? આર્યોએ નામ આપ્યું. પ્રાચીન સમયમાં મેં શું કીધું, પ્રાચીન કાળની અંદર તમે ઇતિહાસ જુઓ તો જે હિન્દુ હતા એ જ આર્ય કહેવાતા, અને એ લોકો મેક્સિમમ વધુમાં વધુ જે તે પ્રદેશમાં એ લોકો રહ્યા છે એને એમને આર્યાવર્ત એવું નામ આપ્યું હતું. અને એક બાજુ એવું છે, આર્ય રાજા એવો એક થઈ ગયો ભરત. એનો ઇતિહાસ કહેવા બેસીએ તો બહુ લાંબો સમય જાય, પણ આપણે એની કંઈ ખાસ એવી જરૂરિયાત આમાં છે નહીં. પણ આર્ય રાજા ભરત થઈ ગયો. એ ભરત રાજા અને એનું જે કુળ છે, ભરત રાજા અને એનું જે કુળ છે એના પરથી જ એમ કહેવાય છે કે આપણા ભારતનું નામ કાં તો ભારત ભૂમિ પણ કહેવાય, ભારત ખંડ પણ કહેવાય, ભરત વર્ષ પણ કહેવાય. ને ભારત જાણો છો ને બધું કે નહીં? આનો ઇતિહાસ તમને કહેવા બેસું તો બહુ મોટો લાંબો છે, પણ મેં કેમ કીધું કે અત્યારે એની ખાસ કંઈ એવી જરૂરિયાત છે નહીં. તમને જાણવાની કદાચ થોડીક તમન્ના જાગે તો આપણે પ્રત્યક્ષ મળીએ ત્યારે એવી 10 મિનિટ એમાં કાઢીશું. પણ આપણે અહીંયા એમ કીધું આર્ય રાજા કોણ થઈ ગયું, તો કે એક ભરત નામનો રાજા. એ ભરત કે એના કુળ પરથી જ આ દેશનું નામ તમે જુઓ તો ભરત ભૂમિ પણ કહેવાય, ભરત ખંડ પણ કહેવાય, ભારત વર્ષ પણ કહેવાય, અને ભારત તો કહેવાય જ છે. બરાબર. બીજું એક નાની એવી વાત એવી કરી છે કે પ્રાચીન સમયની અંદર આર્ય જાતિના લોકો આપણા વાયવ્ય ભારતમાં સ્થાયી થયા, અહીંયા એ લોકો રહેવા લાગ્યા. ત્યાંથી 7 નદીઓ વહે છે, આ સિંધુ વગેરે, એના પરથી એ લોકોએ એ વિસ્તારનું નામ સપ્ત સિંધુ રાખ્યું હતું. આ નવી વાત આવી. ઉત્તર વૈદિક કાળની અંદર, ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્ત એનો પૂર્વમાં મિથિલા એટલે બિહારમાં આવ્યું અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો હતો. ટૂંકમાં એ વિસ્તારમાં આર્યોની સંખ્યા આપણને વધુ જોવા મળી છે. તો હું તમને જે કહેવા માગું છું, આર્ય પ્રજા વિશે કદાચ પરીક્ષામાં આખી ટૂંકનો જ આવે કે ચલો આર્ય પ્રજાનો પરિચય આપો, તો મારી દ્રષ્ટિએ તમે ફરીથી એક વખત ધ્યાનથી જોઈ લેજો. આપણે પહેલી જ વસ્તુ એમ કીધી કે ભાઈ આપણા ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા, તો આપણે એમ કીધું આર્ય અથવા તો નોર્ડિક. પછી આપણે એમ કીધું કે એ વખતે તો ઘણી બધી પ્રજાઓ રહેતી, તો એ અન્ય સમકાલીન પ્રજા કરતાં સૌથી વધુ વિકસિત પ્રજા કઈ હતી, તો કે આર્યો. આર્ય જાતિના લોકો પ્રકૃતિ પ્રેમી હતા. સાબિતી શું, તો આપણે કીધું કે ભાઈ વૃક્ષો, પહાડો, નદીઓ, પછી માન લો કે કોઈ પશુ પક્ષીઓ હોય, ટૂંકમાં દરિયો છે, પ્રકૃતિના તમામે તમામ તત્વો જે છે એની આર્ય જાતિના લોકો પૂજા કરતા હતા. ખાલી પૂજા કરતા હતા ધ્યાનમગ્ન બેસીને એમ નહીં. આપણે એમ કીધું કે એ લોકોએ એની ઋચા કે સ્તુતિ કે મંત્રોની રચના પણ કરી હતી ને એમાંથી ધીમે ધીમે ધાર્મિક વિધિ અને યજ્ઞ યગાદી કાર્યક્રમો શરૂ થયા છે. પછી આપણે એક વાત આમાં શું કરી, આર્ય રાજા કોણ, તો કે ભરત. એ ભરત કે એના કુળ પરથી નામ ભારતનું, તો કે ભરત વર્ષ, ભારતખંડ, ભારત, આવા બધા નામ પડ્યા છે આપણા ભારત દેશ માટેના. પછી તો આપણે એક વાત એ કરી કે ભાઈ પ્રાચીન સમયની અંદર આર્ય જાતિના લોકો વાયવ્ય જે ભાગ છે ભારતનો ત્યાં એ લોકો રહ્યા, સ્થાયી થયા. 7 નદીઓ ત્યાંથી વહેતી હતી એટલે એ વિસ્તારનું નામ એમને સપ્ત સિંધુ રાખ્યું છે. એ વિસ્તારનું નામ એમને આર્યાવર્ત. તો અહીંયા આપણે વાત એવી કરી હતી કે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય તરીકે ઓળખાતા, આર્ય જ કહેવાતા હિન્દુઓ, અને એ જ્યાં જ્યાં એ વધુ રહ્યા છે એ ભાગને એ લોકોએ આર્યાવર્ત એવું નામ આપ્યું હતું. એટલે આર્ય પ્રજા વિશે તો ઘણો બધો ઇતિહાસ છે, પણ આપણે કેમ આપણા અભ્યાસક્રમમાં જેટલું હોય એટલું જ મહત્ત્વ અપાય, કારણ કે માર્ક્સ લેવાનું આપણે આયોજન છે. વધારે પડતું જાણવું એ સમયાંતરે ક્યારેક જાણી લેવાય. તો અહીંયા આર્ય જાતિ વિશેનો અભ્યાસ પૂરો કર્યો. આપણે જે ભારતની ભૂમિ અને તેના લોકો નામનું જે ટાઇટલ હતું ને એ પૂરું થઈ ગયું. એટલે એમાં કેટલી પ્રજાઓ વિશે આપણે ભણ્યા, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ અને આર્યો. આટલી પ્રજા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો તમારે જો તૈયાર કરવાનું થાય ને તો હું તો એમ કહું છું કે રોજ એક બે ટોપિક જે સામાજિક વિજ્ઞાનના હું તમને આપતો જાઉં છું એ તૈયાર કરતું જવાય, એટલું આપણે કામ સરળ બનતું જાય.
પરીક્ષામાં આપણને ઝડપથી ફાયદો થાય. હવે નવા ટોપિક તરફ આગળ વધીએ. એ ટોપિક આમ તો 2-3 રીતે કહી શકાય, પણ હું ટૂંકમાં અહીંયા લખીશ ભારતીયકરણ કેવી રીતે થયું. કોનું? પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓનું ભારતીયકરણ કેવી રીતે થયું. બીજું એક વાક્ય તમને કહેવા માંગીશ કે પ્રાચીન કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમન્વયકારી સંસ્કૃતિ શબ્દ સાંભળજો બરાબર. સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું. ભારતીયકરણ કેવી રીતે થયું. હવે ભારતીયકરણ કેવી રીતે થયું એટલે કોનું? પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓ છે. હવે તમને મેં 1-2 વાર તો આપણે નામે આવી ગયા કે ગ્રીક, શક, કુષાણ, હુણ, ગોત, યુએચી, આવી ઘણી બધી પ્રજા વર્ષો પહેલાં પ્રાચીન સમયની અંદર એ બધી પ્રજા. અને કેમ આવી એ તો તમને જાણો છો. ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે એ વખતનો વારસો છે, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ હતો. એનાથી આકર્ષાઈને એ લોકો આપણા ભારત દેશમાં આવ્યા, ભારતમાં આવ્યા, સ્થાયી થયા. પછીની વસ્તુ તમે સમજજો કે વિદેશમાંથી આવેલી પ્રજા અને ભારતની પ્રજા બંને વચ્ચે લગ્ન સંબંધો શરૂ થયા, કૌટુંબિક સંબંધો શરૂ થયા, એકબીજાની ભાષાઓની આપ-લે થઈ, બોલીની આપ-લે થઈ. એટલું જ નહીં, તહેવાર કે ઉત્સવો ઉજવવાની વાત આવે તો એમાં એકબીજા લોકોએ અપનાવવાનો કોશિશ કર્યું. આપણા ચલણી સિક્કા છે એને એ લોકોએ ઉપયોગ કર્યો. અરે એ વિદેશી પ્રજાઓએ ભારતમાં આવ્યા પછી પોતાના નામ બદલીને આપણા દેશમાં જેવા નામ હોય ને એવા નામ રાખવાનો પ્રયત્ન કર્યો. આ ગ્રીકનું ઉદાહરણ છે જ. ગ્રીકનો એક રાજા થઈ ગયો જેનું નામ મિનેન્ડર હતું. ભારતમાં આવ્યા પછી એને એનું નામ મિલિંદ રાખી દીધું. તો આ શું દર્શાવે છે? ભારતીયકરણ થયું. સમજાવ્યું? કોઈએ ધર્મ બદલી નાખ્યો છે. એટલે કહેવાનો અર્થ તમે પહેલાં આ સમજી લો કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું. આવો પ્રશ્ન 2 માર્કમાં આવે તો પહેલાં આપણે પ્રજાઓ થોડીક લખવી પડે. આગળ એના નામ આવી ગયા છે. તમારે કહેવું પડે કે ભાઈ પ્રાચીન સમયની અંદર આવી બધી પ્રજાઓ ભારતમાં આવી હતી. કેમ આવી હતી? તો એ આપણે કહી દીધું કે ભાઈ સમૃદ્ધ જે આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું એનાથી આકર્ષાઈને એ લોકો આવ્યા. પછી તો આપણે એમ કીધું કે લગ્ન સંબંધો શરૂ થયા, કૌટુંબિક સંબંધો શરૂ થયા. આ શું દર્શાવે છે? ભારતીયકરણ થયું. કોઈએ ભાષા અપનાવી, કોઈએ લિપિ અપનાવી, કોઈએ બોલી અપનાવી. હું એમ કહું છું કોઈએ ધર્મ અપનાવ્યો, કોઈએ નામ અપનાવ્યું, એ આપણું ચલણ એમને અપનાવ્યું. તો આ બધું શું છે? એ લોકોનું ભારતીયકરણ આ રીતે થયું. અને એક વસ્તુ તમને કહું કે વિદેશના લોકો અહીંયા આવ્યા, સ્થાયી થયા, આદાન પ્રદાન આ બધું એકબીજાએ અપનાવ્યું. અને એટલે આ વાક્ય રચના કરવી પડી કે એક સરસ મજાની કહી શકાય એવી સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. અને એના જ કારણે આપણો દેશ વિશ્વ લેવલે એક સંસ્કૃતિ બાબતે કે વારસા બાબતે વખણાયો છે. સમજાઈ ગયું? તો આ ચર્ચા મેં જે કરીને ધ્યાન રાખજો, સમજને લગતા પ્રશ્નો આવી શકે છે ને વધુમાં વધુ એના ઉપર હવે ભાર મુકાય છે. સમજને લગતા એટલે બેઠે બેઠું તમને ના મળે, પણ તમે સમજેલા હોય તો તમે એના વિશે તમારા વિચારો મુજબ પાઠ્યક્રમને ધ્યાનમાં રાખીને તમે લખો ને પૂરા માર્ક્સ મળી જાય. એટલે કહેવાનો જો આમાં હું એમ કહું એમ કે ભારતનો સાંસ્કૃતિક વારસો ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. સમજાવો લ્યો વાક્ય વિચારો. ભારતનો સાંસ્કૃતિક વારસો ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. ભાતીગળ એટલે જ વિવિધતા. એટલે જ આપણે આ કીધું ને એ જ વસ્તુ ટૂંકમાં કહેવાનો મેં આખો પ્રશ્ન બદલી નાખ્યો. જવાબ તો આમાં મેં જે ચર્ચા કરીને એ જ આવે. એટલે છેલ્લી વાર તમારી સામે આ વસ્તુ હું મૂકી દઉં એમ કે પ્રાચીન કાળથી જ આપણા દેશમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમજાવવું એમ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. સમજાવવું એમ પણ કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું. ટૂંકમાં બધાનો જવાબ એક જ આવે. થોડા આગળનો ચેન્જીસ લાવવો પડે. તો એમાં મેઇન વસ્તુ તમને પોઈન્ટ આપી દઉં. શું? વિદેશમાંથી આવેલી પ્રજા શા માટે આવી? તો કે આકર્ષાઈને આવી. આ બીજો પોઈન્ટ.
મેઇન વસ્તુ એ લોકો કેવી રીતે આદાન પ્રદાન, ક્યાં આદાન પ્રદાન કેવી રીતે ભળી ગયા, તો જો લગ્ન સંબંધ, કૌટુંબિક સંબંધ, ભાષા અપનાવી, લિપિ અપનાવી, બોલી અપનાવી, ધર્મ અપનાવ્યો, નામ અપનાવ્યું, ચલણ અપનાવ્યું, બસ આ રીતે નિર્માણ થઈ ગયું, અથવા ભારતીયકરણ એ લોકોનું થઈ ગયું અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. કારણ કે એ લોકોના વિચારોના આપણા થોડા અલગ, એની બુદ્ધિ જાણે કહેવાય ને, આપણે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા જોઈ હતી કે પોતપોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય અનુસાર પોતપોતાની રીતે નવું સર્જન કરે કે મેળવે, અને સાંસ્કૃતિક વારસો કહેવાય. તો બધાએ આ રીતે યોગદાન આપ્યું છે અને એક સરસ મજાનો ભાતીગળ સંસ્કૃતિનો અથવા સાંસ્કૃતિક વારસાનું નિર્માણ ભારતમાં થયું છે. તો હવે જો ભારતનો વારસો આટલો ભવ્ય હોય, સમૃદ્ધ હોય, તો પછી એના વિશે આપણે થોડીક બીજી પણ ચર્ચા કરવી જરૂરી છે, અને એ ચર્ચા છે વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા એ કરવી પડે કે આપણા દેશનો જે આ વારસો છે, વારસાની દરેક બાબત ચર્ચા કરવાની જરૂરિયાત નથી ને, બધું વારસાની દરેક બાબતે આપણા દેશને એક રળિયામણું બનાવ્યું છે, નયન રમ્ય એટલે આંખને ગમે એવું બનાવ્યું છે, આકર્ષક બનાવ્યું છે. ને એટલું જ નહીં, આપણા વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. તમે થોડાક ઉદાહરણ જોઈ લો. આ પાટણમાં જે પટોળા બન્યા સાહેબ, એની નામના ઓલ વિશ્વમાં નોંધ લેવાઈ છે. ભરત ગૂંથણ કલા ક્ષેત્રે આગવી સિદ્ધિ કહી શકાય. સ્થાપત્યની વાત તમે કરો, આમ તો ઉદાહરણ કેટલાય છે. આ આગ્રામાં જે તાજમહલ છે, વિશ્વની 7 અજાયબીઓ પૈકીનો એક છે ને સાહેબ. આપણા દેશને વિશ્વની અંદર ગૌરવ અપાવ્યું કોણે? આપણા વારસાએ. સમજાયું? તો પછી આપણા આવો જો ભારતનો વારસો સમૃદ્ધ હોય, વૈવિધ્યસભર હોય, આપણા દેશને ઘણી બધી રીતે મદદરૂપ હોય, આપણે ગૌરવ લેવા જેવી બાબત હોય, તો એક વસ્તુ સાબિત થાય છે કે પૂર્વજોએ જેમ એને સાચવ્યો છે, એનાથી પણ વધુ આપણે સાચવવો પડશે. કેમ આવું કહેવું પડ્યું? વારસાના જે કંઈ સ્થળો હોય, હું એમ કહું, પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીના સમયમાં જે ઐતિહાસિક મહત્વ કે મૂલ્ય ધરાવતા કોઈ પણ સ્થળો હોય, તો એને નુકસાન ક્યારેય પહોંચાડાય નહીં. કોઈ નુકસાન પહોંચાડતું હોય તો પ્રેમથી એને રોકવાનો પ્રયત્ન કરાય, એને સમજાવવાનો પ્રયત્ન કરાય, એના મગજમાં એ નાખવું પડે કે આ વારસાનું સ્થળ છે, એ આપણા દેશ માટે કેટલું મૂલ્ય ધરાવે છે. અને સાહેબ, હકીકત વસ્તુ છે કે જેમ સમય જતો જાય એમ મને તમને કે દેશના મોટાભાગના એવા નાગરિકો છે જેને વારસાના મૂલ્યની જાણ બિલકુલ નથી. એટલે કેવી રીતે એને નુકસાન પહોંચાડે છે એની ચર્ચા પણ કદાચ હું ન કરું તો તમને સમજાઈ જાય છે. કેટલાય પ્રાચીન સંગ્રહાલયોની અંદર પ્રવાસ તમારા જેવા વિદ્યાર્થીઓને લઈને જવામાં આવ્યા હોય તો સંગ્રહાયેલા કેટલાય એવા પ્રાચીન સમયના જે કંઈ વસ્તુ આ તે હોય, ખિસ્સામાં નાખીને ચોરવાનો પ્રયત્ન કરે. શું વર્ષે કેટલું તમે આ છાપાઓની અંદર અવારનવાર આવે છે, આ પાન માવા ખાઈને પિચકારી મારવી વારસાના સ્થળોને નુકસાન પહોંચે છે. આ સામાન્ય મેટર થઈને. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રાચીન ઐતિહાસિક મહત્વ કે મૂલ્ય ધરાવતા કોઈ પણ સ્થળો હોય તો એનું નુકસાન હંમેશા પહોંચાડાય નહીં. એ પછી પ્રાકૃતિક વારસાનું કોઈ સ્થળ હોય કે સાંસ્કૃતિક વારસાનું સ્થળ હોય, એને નુકસાન ન પહોંચે, એમ નામ જળવાઈ રહે, તો દેશને લાંબા ગાળે એમ કહી શકાય કે ઘણો બધો ફાયદો છે. કારણ તો કે આપણા આ સદીઓથી, આજકાલની આ વાત નથી, સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક કે સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિકાસ કર્યો છે, એનું પરિણામ આ ભારતનો વારસો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા દેશ માટે જો વારસો આટલું બધું મૂલ્ય ધરાવતો હોય તો પછી એનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ ગણવામાં આવે છે. અને એટલે જ સરકારે બંધારણમાં પણ એનો સમાવેશ કર્યો છે. એ થોડીક આપણે વાત કરી લઈએ તો બંધારણમાં અનુચ્છેદ 51 ક એની એ પેટા કલમ કક્કા પ્રમાણે જોવા જાઓ તો 6 જ
ટ ક્રમ પ્રમાણે જોવા જાઓ તો 6, 7 અને 9 ધ્યાન રાખજો બરાબર. આપણા દેશમાં વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટે બંધારણીય ફરજો જણાવો. તો પહેલાં તમને આ ખબર હોવી જોઈએ કે ભારતના ઐતિહાસિક મહત્વ કે મૂલ્ય ધરાવતા સ્થળો એનું જતન કે સંરક્ષણ કરવા સંબંધી જે કંઈ બાબત બંધારણમાં લેવામાં આવી છે પહેલાં તો ક્યાં, તો આ તમારે ગોખી નાખવાનું 51 ક અનુચ્છેદ 51 ક. એની પેટા કલમો 3 કક્કા પ્રમાણે તમારે યાદ રાખવું હોય તો 6, જ, ટ ક્રમ પ્રમાણે તો 6, 7 અને 9. હવે આ કલમો શું છે તો હું અહીંયા બોર્ડવર્ક ન કરતા વાંચી સંભળાવું છું 1 કે 2 વાર. તમે તમારા ચોપડીમાં ધ્યાનથી જોઈ શકો છો. જો આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી એની જાળવણી કરવી. સમજાય એવું વાક્ય છે બરાબર. તમે તમારી ચોપડીમાં પણ એ વાક્ય જોઈ લો અને ગોતી લો. જો ફરીથી શું કહે છે, આપણી સમન્વિત સંસ્કૃતિ કોને કહેવાય એની ચર્ચા આપણે કરી ગયા છે. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી એની જાળવણી કરવી. ક્યાં આપણે એની કિંમત નથી સમજતા એટલે તો એને નુકસાન પહોંચાડીએ છીએ. જો એની કિંમત તમે સમજો અને એની જાળવણી કરો તો આ જે હું કલમ બોલ્યો એ કઈ 6 અથવા 6 સમજાઈ ગયું. હવે જ અથવા 7મા નંબરની જે છે એ શું કહે છે, જો એમ કહે છે કે જંગલો, નદીઓ, તળાવ, સરોવર, વન્ય પશુ પક્ષીઓ આવા કુદરતી પર્યાવરણના જેટલા તત્વો છે એ બધાનું જતન કરવાની અને ક્યાંક તમે એના માટે કંઈ કાયદા બાયદા કે ગમે એ ઘડ્યું હોય તો એમાં જરૂર પડે સુધારા વધારા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે લાગણી રાખવાની આપણી બધાની ફરજ છે. તો આ જ અથવા 7મા નંબરે જે ફરજ છે એમાં તમે જુઓ પ્રાકૃતિક વારસાને મહત્વ આપતી વાત કરી છે. શું વાત કરી કે જંગલો, તળાવો, નદીઓ, સરોવર, વન્ય પશુ પક્ષીઓ આ કુદરતી પર્યાવરણના તત્વો છે એ બધાનું જતન કરવાની, એમાં સુધારા વધારા કરવાની એટલે કંઈક કાયદા વગેરે ઘડ્યા હોય તો, અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી, લાગણી રાખવી એ મારી તમારી દેશના દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. અને છેલ્લે ટ એટલે જ કઈ 9મી શું કહે છે, જુઓ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે. જાહેર મિલકતો એટલે કોની? સરકારની માલિકીમાં જે મિલકતો આવે છે તમે જોઈ શકો છો કે હવે તો આ પ્રજાઓ આપણી ભારતની પ્રજાઓ શીખી છે. કંઈક વ્યક્તિગત કે જ્ઞાતિનો પ્રશ્ન આવે એટલે સીધા જ લાગી જવાનું, રોડ રોકો આંદોલન, બસને આગ લગાવી દેવાની, ટ્રેનને આગ લગાવી દેવાની. તમે જુઓ કેમ વ્યક્તિગત કોઈ નુકસાન નથી પહોંચાડતું. હું છું તો હું મારા ઘરે કેમ નુકસાન નથી પહોંચાડતો? તો અહીંયા એ સમજવા જેવી વસ્તુ છે કે આ મારા દેશનું છે, એ મારું જ છે. એટલે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની મારી અથવા દેશના તમામ નાગરિકોની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, ખરેખર તમે જોવા જાઓ પ્રકૃતિએ આપણને કેટલું બધું આપ્યું છે. પ્રકૃતિએ જે ભૂમિ દ્રશ્યની તમે જુઓ, આમ તમને આ જોવાની આપણામાં એક આવડત હોવી જોઈએ. તમે આ જંગલો, નદીઓ, સરોવર, સમુદ્ર આ તે બધું આમ જુઓ. પ્રકૃતિએ જે ભૂમિ દ્રશ્યની રચના કરી છે એની સુંદરતા, એની પવિત્રતા, એની શુદ્ધતા આ બધાને આપણે જાળવવાની છે. અને એક વસ્તુ છે, વારસાનો જે વિકાસ છે એ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. તમે કલ્પના તો કરો કે હિમાલય પર્વત ન હોત, બારે માસ વહેતી નદીઓ ન હોત, ભારતને દરિયો ન મળ્યો હોત, પેટાળમાંથી નીકળતા ખનીજો, ચલો કુદરતે અહીંયા ખનીજો બનાયા જ ન હોત તો આ જે તમને અત્યારે જોવા મળે છે એ પ્રકારનું કદાચ વાતાવરણ જોવા મળે જ નહીં. એટલે વારસાનો જે વિકાસ છે પ્રાકૃતિક રચનાના આધારે થયેલો છે. અને એક વસ્તુ તમને કહી દઉં, પ્રાકૃતિક જે વિશિષ્ટતા ભારતને મળી છે ને એને જ આ દેશનો વિકાસ કરવા માટેની અણમોલ તક પૂરી પાડી છે. વિચાર કરી જોજો કે
કે વિકાસની અંદર જંગલોનું યોગદાન કેટલું, દરિયાનું યોગદાન કેટલું, ખનિજોનું યોગદાન કેટલું, પર્વતનું યોગદાન કેટલું, નીકળતી નદીઓના પાણીનું યોગદાન કેટલું, તો જ તમને ખબર પડે કે આ પ્રાકૃતિક જે વિશિષ્ટતાઓ છે એને ભારતને દરેકે દરેક ક્ષેત્રમાં વિકાસ કરવા માટેની અણમોલ તક પૂરી પાડી છે. તો પછી ફરી એકવાર મારે કહેવું પડે છે કે તો આ પ્રાકૃતિક વારસાના જે અંગો છે, જંગલો બચાવો, નદીઓના પાણી છે એને પ્રદૂષિત ન કરો, શુદ્ધ વાયુ નથી મળતો, શું કામ એને પ્રદૂષિત કરી રહ્યા છો? સમજવા જેવી વસ્તુ છે. આજે ખેતીવાડીની તમે વાત કરો, જમીન એકદમ ફળદ્રુપ આજે બગડી રહી છે. કેમ? કેમિકલ યુક્ત રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વધુ પડતો થઈ રહેલો ઉપયોગ આ વારસાને પહોંચેલું નુકસાન જ કહી શકાય. એટલે આમાં ચર્ચા ઘણી બધી શક્ય છે, આપણે એ કરવા અત્યારે જતા નથી. પણ એટલી વસ્તુ, હું પાઠનો અંત, અહીંયા પાઠ આપણો પૂર્ણ જાહેર થાય છે. ફરી પાછો એકવાર કહી દઈશ કે આ ચેપ્ટરમાંથી નીકળતું જે કંઈ હોમવર્ક મને અગત્યનું લાગશે એને હવે હું મારી રીતે, જેને કહેવાય વર્ક કરી, તમને ટૂંક સમયમાં PDF સ્વરૂપે તમારા વોટ્સએપ નંબરમાં મળી જાય એવું આયોજન કરીશું. પણ પાઠના અંતમાં હું તમને એટલું જરૂર કહીશ કે ભારતની આ જે સંસ્કૃતિનું નિર્માણ થયું છે, આપણે હમણાં એક વાક્ય બોલ્યું ને કે સદીઓથી આપણા દેશના જે લોકો છે એને આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક તમામ ક્ષેત્રોની અંદર જે પ્રદાન આપ્યું છે, પોતપોતાની બુદ્ધિશક્તિ અનુસાર જેનું સર્જન કર્યું છે, તો એવા આ વારસાનું મૂલ્ય આપણે બધા જાણીએ, એને સમજીએ, એને નુકસાન ન પહોંચાડવાનું આયોજન કરીએ, જેથી આપણને જેમ વિશ્વને આજે વિશ્વમાં જે ગૌરવ મળ્યું છે એવું ને એવું ગૌરવ આવનારા ભવિષ્યમાં પણ મળી રહે. ચાલો હવે આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત તરફ આગળ વધીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.